ના તું મળત થઈને અને પોલીસની વર્ધીની ઓમ ઇજ્જત કર. તું જા હેડ આગળ થઈ. તમે કોઈ એટલે જાઉં. તને જેડો આલ્યો મારીને તોડી નાખજે. પેલા ચેક કરું. ચેક કર. કોઈ દેખાય અંદર? 2 જણ છે એમ? રે શું કરો છો? કઈ નહીં સાહેબ. જો પૈસા બધું છે. આ બધું શું હે? જપ્ત કરો આ બધું. શું કરવા તમે આ બધું? હા બરોબર, લોકેશન બરોબર જ છે. આ બાજુ સાઈડમાં આવે, એક બાજુ એ બધું મૂકી દો. એ બધી વસ્તુ પડી જ રહેવા દો ત્યાં આગળ. બધું મૂકી દો. યો આ બાજુ બેહી જાઓ. હવાલદાર એ બધું લઈ લો, કવર કર દો, બધું જપ્ત કર દો. કેટલા મોબાઈલ છે? 5 મોબાઈલ ને રોકડ રકમ હે. બરોબર. પેલી બેગ પડી ને એમની, એ બેગમાં બધું મૂકી દો. લો આ રકમ બી મૂકી દો અંદર અને 5 મોબાઈલ મૂકી દો. શું કરતા હતા તમે અહીંયો? કોઈ સાહેબ અમારે તો ખેતીના જે પૈસા હતા પાકના એ ગણતા હતા. પૈસા કરતા હતા ખેતીના. તમે 2 જણા આવો ને 5 મોબાઈલ શું કરતા હતા? એ સાહેબ બીજા અમારા કુટુંબ ફેમિલીનો ફેમિલીના. ફેમિલીનું અહીંયા કોઈ દેખાતું નહીં તમારું. એ સાહેબ પકડા હતા એ બધું કરે છે એમ? બરોબર. તમારું નામ શું છે? અરે ભાઈ પેઢી ચાલે. પેઢી એટલે મોબાઈલ રાખવા પડે સાહેબ. હા પેઢી ચાલે એમ? ના ના બરોબર છે. મોબાઈલ રાખો, કોઈ વાંધો નહીં. પેઢીના પૈસા અમારે સાહેબ. હા તમારું નામ શું છે? મારું નામ કાળુ. કાળુ. બરોબર, કાળુ નામ. તમારું? રોહિત. રોહિત નામ છે એમ તમારું? બરોબર. પેલામાંથી એક મોબાઈલ જોઈ લો. ચેક કરો બધા. એક મોબાઈલ ખાલી જોઈ લો, વગે ચેક કરી લો. અરે વાહ, બસ બરોબર. તમારે પેઢી ચાલે. પેઢી શેની ચાલે બોલો? સાહેબ ગંજમાં પેઢી ચાલે. ગંજમાં પેઢી ચાલે એમ? તો આ બધું શું છે? આ બધું શું છે? હા આ બધું શું કરી રહ્યા હતા તમે? કઈ નહીં સાહેબ. ચમ કઈ નહીં? આ બધું જુઓ, આ એક્સિસ છે. એક બે ફટકારું. ફટકારો ત્યારે ત્યારે સાચું બોલશે. સાચું બોલ. ફટકારો. ફ્રોડ કરતા બોલ. ફ્રોડ કરતા હતા. હજી સાથે નહીં બોલ. ફ્રોડ કરતા હતા. બોલો પેલા સાહેબ. બોલો બાલ લઈ રહ્યા ફાવતું નહીં. પબ્લિક જુઓ બહાર. લો ચલો આ બાજુમાં આવી જાઓ તમે બધે. બધો બસ આટલે ઉપર. પેલી બેગ લાવી દેજો. બેસો આટલે એક બાજુ. બેસી જાઓ એક બાજુ. તમારા બંનેમાંથી માસ્ટર માઇન્ડ કયો છે? તમારા બંનેમાંથી માસ્ટર માઇન્ડ કયો છે? આ બધું કરતા તમને કોને શીખવાડ્યું? કાળો. તમને ખબર નહીં પડતી આવું બધું કરતા? ખબર નહીં પડતી તમને આ બધું કરતા? ખબર નહીં પડતી? હવાલદાર આપો અમને. હું કરતો સાહેબ. હા એમ સ્વીકારી લેવાનું. સાહેબ હું કરતો હતો. તારું નામ કાળું હોય, કામ બી કાળા જ કરવાના તારે. ખબર નથી પડતી તને? આ લોકો સાથે છેતરપિંડી જ કરતા શીખ્યો છે. એક બે ફટકારો. ફટકારો ને ફટકારો. રિમોટ પર લેવાના છે એમને તો. ફટકારો. બસ એમને હવે સાઈડમાં બેસાડો. આટલી ઉંમરે તું આ બધું શું કરી રહ્યો છે? હા? ફટકારો. બસ હવે સાઈડમાં મૂકો અમને. તમે કેટલા લોકો સાથે આ રીતના પ્રવૃત્તિ કરી છે? બોલો. કાળો ઉપર જો. સાહેબ 7 જણા જોડે. 7 જણા જોડે એમ? સાહેબ 7 જણા જોડે. તો હું હવે જોઉં છું સાયબર ક્રાઇમ ની અંદર તમને ચેક કરાવું છું, પછી તમારી વાત છે. ચલો પોલીસ સ્ટેશન અમને લઈ જઈએ પેલા તો. બરોબર? અને આવું કદી નહીં કરે. પૈસા તો તમારે આમ બી આપવા જ પડશે. પૈસા આલ્યા વગર થોડું ચાલશે. બેગ લઈ લો, અમને જપ્ત કરી લો અને જે પૈસા જે લોકો બાજુથી લીધા છે એમને પરત અપાઈ દઈએ અને અમને જેલના હળિયા ગણાવી દઈએ. બરોબર? ના સાહેબ આવું ના કરતા. ના કરતા એટલે એ પહેલા તમારે નતું વિચારવું? હવલદાર સમજાય તો અમને લઈ જવા પડશે. લઈ લો. સાહેબ ચલો સાહેબ
ચલો ઉભા રહો, 1 મિનિટ ઉભા રહો. બરો આ બાજુમાં આવી જાઓ. બે જોડો આટલે ઉભા રહો તમે. હેલો ગટુજી. હા, પેલા ડોમરાજી તમારી જોડે હે? હા, તો એમને ગુનેગાર મળી જાય તો તમે એમને લઈને આવી છો ને આ બાજુ. હેલો, હા તમે આવી જાઓ. એ હા, ગુનેગાર મળી જાય તમે આવી જજો. હા હેલો સાહેબ પણ મારો સાહેબ મુને પકડાવો છે પકડા કાળો સાહેબ તને જરા ખબર નથી? બસ બસ રહેવા દે ઓલા. અલા હવલદાર શું મારે કરે તું સાહેબ, યાર? પકડાતો હોય છે. ઓય આ બાજુ બેઠ. સીધો ચાલ. આ બંને સીધા લઈ લો ચાલો. સાહેબ પકડ્યો તમે બધા આવી ગયા એમ? આજા હતા આજા આ બંને તમારા ગુનેગારી. ના, કાળનું હાથમાં નહીં લેવાનું તમારે. સાઈડમાં ઉભા રહો. એક બાજુ ઉભા રહો તમે. સાઈડમાં ઉભા રહો. ડોમરાજી, તમારા ગુનેગાર મળી જાય. જુઓ 2 ગુનેગાર પકડ્યા છે. તમને તમારા પૈસા પરત મળી જાય. તમારા અને બીજા 2-3 જણા હજી પૈસા અંદર ભેગા છે. બધા પૈસા હાલવાના જ છે. છોડો ને ના મળી હું પકડું હું એવન પકડું તમારે કાનૂન તમારા હાથમાં લેવાની જરૂર નથી. મુની છોડું હવલદારે પકડેલા જ છે અમને. એ ચોય નહીં જોઈ. એમને સીધા કરી જ દીધા છે. તો મારો અરે માર્યા હે, મારીને અડધા કરી દીધા છે. બરોબર? જુઓ ડોમરાજી, આપણે કાનૂન તમારા હાથમાં લેવાની જરૂર નહીં. તો એને હું જેલના હરિયા ગણાવી દઉં અને એમને માર જોડે અમે જેલમાં જઈને રિમાન્ડ પર લેવાના જ છો. એટલે તમે એની ચિંતા છોડ દો. એમને જેલના હરિયા ગણાવવાના જ છે ફાઇનલ. બરોબર? કાલ કરી દો તમે. ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. એ બધું પહેલા વિચારવાનું હતું. ઉભો રે, સીધો ઉભો રે. ઉભો રે ને ભાઈ. આવું કદી નહીં કરે અમે સમજવા દે તમને જવા જ દેવાના હે. તમને જવા દેવાના હે. શાંતિ રાખો. તમને બધાને છોડી દેવાના હે. બરોબર? તમે હાલ શાંતિ રાખો. સાહેબ છોડી મેં છે છોડી મેલ્યો. શાંતિ રાખો. કીધું ને એકવાર. ખબર ન પડતી? ચૂપચાપ સીધા ઉભા રહો હવે બોલ્યા વગર. તમારે છે ને હવે જુઓ ડોમરાજી, તમને બધાને કહું કે આ રીતના ફ્રોડ ના કરવો હોય તો કોઈ બી અજાણ્યા નંબરથી ફોન આવે તો કોઈ ઓટીપી માંગે તો જોઈ વિચારીને ઓટીપી આલવો. અને જુઓ આ આધાર કાર્ડ બીજું અપડેટ કરાવવું હોય તો આપણે સાયબર કાફેની અંદર કે પોસ્ટ ઓફિસની અંદર રૂબરૂ જઈ અને રૂબરૂ જે તે કામ કરાવવું. આ રીતના કોઈ ફ્રોડ કેસમાં ફસવું ના હોય તો. બરોબર? સાચી વાત. એટલે તમારી સાવચેતી તમારા હાથમાં જ છે. એટલે તમારે જોઈ વિચારીને આ બધું કરવાનું. બરોબર? સાહેબ મને ફોન કર્યો ને એ વખત એને કીધું કે તમારા પૈસા પાસ થયા. એ પૈસા પાસ કોઈ જગ્યાએ એમને એમ તો નથી જ થતા. નહીં થતા સાહેબ. ભાઈ આવીને છેતરીને કર્યું ને અમે. છેતરવા વાળા બધા ઘણા બધા બેઠા છે. છેતરાવું ના છેતરાવું તમારા હાથમાં છે. સાચી વાત. એટલે આ બધું જોઈ વિચારીને કરવાનું. બરોબર? હા, એને તો અમે લઈ જવાના. ચિંતા મત કરો. આ તમને આવું કર્યું કાલ બીજાને કરશે. સાહેબ આ નહીં તો વન છોડો તમારે નહીં જોવાનું. સાહેબ હા, બસ શાંતિ રાખો. પૈસા જોવે કે નહીં જોતા તમારે? પૈસા જોવી બસ તો સીધા ઉભા રહો. હવે કદી નહીં કરે આવું ભાઈ હવે શું કાલે આ બધું પહેલા વિચારવાનું હતું. બરોબર? પેલા પૈસા લેતા વખત સાહેબ આયા હતા અને હવે રૂબી તમારા. હવલદાર, તમારો કોઈ કેવો બંને કોણ કેવું ને બધા મારા ચીજ ના કહી દો. જે કેવું કહી દો. 2 જણ બે ઈચ્છા ઠપકારો ઠપકારી દો. બંનેને ઠપકારો. કોકી સાહેબ વાગે સાહેબ દાદુ છોડો હજી હાથ ઉપર ફરી છે બરાબર કોકી વાગે તો ચાલો તો હવે અમને પોલીસ સ્ટેશન અમે લઈ જાઓ અને તમારા પૈસા હું તમને ફોન કરું ગટુજી. એટલે તમે અમને લઈને આવી જજો. હાજર થઈ જાય. એમના પૈસા એમને પાછા મળી જાય. બરોબર? ચાલો તો ચાલો. આવા કામ કરતે પેલા વિચારી લેવાનું. કાળો તમારા કાળા મુઢાના કાળા કોમ કરતે શીશી જાઓ તમે. સાહેબ હવે કરો છોડજો હા, તમે છોડવાના નહીં. ચલો અંદર જઈને સીધા કરવાના હા, સાહેબ મારતા ના રિમાન્ડ પર લેવાના. 7 દિવસનો રિમાન્ડ. શું કીધું હવલદાર? માતાજી મિત્રો, તો આ વિડીયો એવું માટે બનાવવામાં આવે છે કે આ રીતે આધાર કાર્ડ લિંક માટે કોઈ લિંક મોકલી શકે, ઓટીપી માટે કોઈ મોકલી શકે
ને કોઈ બેંકનો પાસવર્ડ ના કોઈ પૈસા પાસ થયા એ રીતે તમારે કોઈ ઓટીપી માગે તો ઓટીપી આપવો ને આવી રીતે ફ્રોડ થઈ શકે છે. એના માટે અમે વિડીયો લાવ્યા છે. તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો. હા મારા બનાસકાંઠા